कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः। कृष्णाय वासुदेवाय। ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ। વાહ, વેધર થોડું ક્લાઉડી છે, વરસાદ નથી, રાતના આવી ગયો લાગે, બધું ભીનું છે. તો મારે ઘણું લેટ થઈ ગયું. કેવું સાહેબ તમારે બ્રેકફાસ્ટ ને બધું બરાબર? સારું હતું કે એઝ ઇટ ઇઝ? ઓકે, બીન્સ ખાધા. આજ તો પછી નવરા બેઠા હતા ને, તે બોલમાં દૂધ લીધું, ટી બેગ નાખીને માઇક્રોમાં ઉકાળી ચા બનાવી. ત્યાં માઇક્રો ક્યાંય ઘરે આવીને બનાવી? નહીં, ત્યાં માઇક્રો હોય છે? ઓહ, મને તો ક્લાઉડી છે જો, એકદમ મસ્ત સન આવી ગયો. વાવ, મજા આવે એવું વેધર થઈ ગયું. સારું ઠંડી છે. આપણે કેટલા વાગે બુક કરાવ્યું? કાંઈ નથી બુક કરાવ્યું, છોકરા નક્કી થાય ટેક્સી કરી જાય. ઠીક ટેક્સી હા, આપણે આમ તો કંઈ જવાનું છે ટાઉનમાં જ એટલે. ચાલો મજા કરીએ. ટીકુને બધે મળી આવીએ. ક્રિશુના આવી ગયો છે, કાહન બ્રેકફાસ્ટ કરવા ગયો છે, તો એ લોકો ઉપર બોલાવું કે પછી રેવા દઉં નીચે જ કાહનને? ઉપર બોલે તૈયાર. ઓકે, હા, કંઈ નહીં, સારું. ચલો ટીકુની લોકો શું કરીશ જોઈએ. શું કરે છે મેડમ? સનબાથ લ્યો છો એમાં? હા, બરાબર. તમારા રૂમનું ક્લિનિંગ ચાલતું લાગે છે. કાલે અમારે તો ચાવીએ ગાંડા કર્યા હતા. કિંજર કહાન લઈ ગયો છે ઓલું બેગ લેવા માટે. એ લઈ ગયો તો પછી કાંઈ મગજમાં જ ન આવ્યું. એ લઈ ગયો છે. અમે તો કેટલું આખો બેડ પણ સાફ થઈ ગયો. આપણે 3-4 દિવસથી ખૂંદતા હતા ને બેડને, કે એટલે આખો બેડ સાફ થઈ ગયો. રાજુભાઈ હરખી કરી દીધી પથારી. હું તો ખીજાનો રાજુભાઈ ઉપર મેં કીધું ચાવી આપીને એટલે મારો તો મૂડ બની ગયો. મેં કીધું રાજુભાઈ આ ખોટું કર્યું, ચાવી ન દીધી હોત ને સચિન ઉપરથી તો સારું હતું. કેમ? તો મેં કીધું તમે બંને અહીંયા આવત અને હું અંદર હરખા બેડમાં હું હતો. નહીં, મેં પીલો મૂકી દીધું હતું, ખબર? હું કહું કે બીજું પીલો મૂકવું ન પડે. હું કહું બરાબર, કઈ નહીં કહું. ધોવાય છે ને, છાણ નીકળી ગયું અત્યારે, એટલે કહું છાણ નીકળી ગયું, એટલું થઈ ગયું. અંતઃકરણ શુદ્ધ થઈ ગયું છે મારે. મજા આવી. બહુ સત્સંગ કર્યો કા? 1.5 કલાક ભગવાનની વાતો કરી, એટલી મજા આવી ને. એટલે 2 વાગ્યા અમારે. 2 કલાક થાય. પૂછો મારે, પેલા અમારે 1.5 કલાકમાં વાત પતી ને 2 કલાક થાય. ભગવાનની વાતો કરીએ છીએ ને એટલે જ થાય છે. અમિત કુમાર દાંત કાઢે કે ભગવાનની વાતો કરું, મને ખબર છે કે. જય સ્વામિનારાયણ. અમિત કુમાર હાચીને કરી દીધી, ખોટું નથી હો. ભગવાનની વાતો એમ કરતા હોય પણ એટલે દાંત કાઢે છે આમ કરતા કરતા. આજ સવારમાં કહું રાજેશને, કહું કાલે તો મેં ભગવાનને પ્રાર્થના ન કરી. હું કહું તમે કહેતા વેધર બહુ સારું છે, 16 ડિગ્રી છે. અમે સવારમાં જોયું તો દરવાજો ખોલ્યો તો રોજ નથી મજા આવતી. લાવ્યો ભગવાનને પ્રાર્થના કરવા જો, સુરજ દાદા મોકલજો. હવે રાજેશના ભરોસે રહી. હું કહું કોણ કે ના ના, પછી મેં પૂજા મતી કે ભગવાન હાલો હવે હું કે તમારે હાજર હું કે સુરજ દાદાને કરવા પડશે. હું કહું હું કાલ રાતના તમે કીધું ને કાલનો બેસ્ટ દિવસ છે એટલે મેં ભગવાને કીધું આજ નથી હેરાન કરવા. હું કહું આજ વગર માગે મળવાના છે. પણ છે ખરું ફાઇન વેધર છે. ગરમી બિલકુલ હું કઈ કે ઠંડી બિલકુલ નથી લાગતી. એક વાત કોને કહો, 2 જણા પ્રાર્થના કરે ભગવાનને. એક જણ એવું કે વરસાદ પાડો તો સારું, કેમ કે એમાં એનો ફાયદો હોય.
બીજું એવું કહે કે વરસાદ ના પાડો તો સારું, હા એમાં એનો ફાયદો હોય. હા ભગવાન કોની જ પ્રાર્થના પૂરી કરે? હે બે નહીં કરે ઓલાને, જેને એકની રાત ના કરી દે એને વરસાદ પડી જાય તો આપણને ફાયદો, અને બીજાનું દિવસે કરે. એટલે બેમાંથી જે ભગવાનની નજીક હોય એની કરે, એમ વાલા હોય એની કરે ભગવાન એની, એમ મને એવું થાય. એમ કોની કરે? એ શુભ સંકલ્પ હોય ને, લૌકિકની આશા, લૌકિક લાભને લઈને પ્રાર્થના કરતા હોય ને, એ ના પૂરી કરે. તમારે કે ભાઈ અહીંયા કપડાં હુકાઈ જાય, વરસાદ ના પડે સારું, કપડાં હુકાઈ જાય આજે, એનું પહેલાં પૂરું કરે. પેલો કે આ વરસાદ આજે નહીં પડે તો ઉગશે નહીં, કશું બળી જશે, તો કઈ પૂરી કરે પહેલાં? એ તો એનું જ કરે ને ભગવાન. એમ હા, તો એ પ્રાયોરિટી બધી ઓટોમેટિકલી સેટ થતી હોય. તો એ ભાઈ અમારું તો ભગવાન કપડાં હુકવવા હોતી આવી જાય બિચારા. કા મળી ચાવી મળી. અમારે એમ કે તમે લઈને વહી ગયા છો ચાવી. હું કહું એને મને કીધું, હું સવારે આવી હતી રૂમાલ લેવા, તો પછી મેં નીચે જઈને ચેક કર્યું, પછી મેં ફોન કર્યો, તો નથી, મેં કીધું કદાચ અમે તો ભૂલથી લઈ દે હું એમ. તો ખખડાયું તો અમે જાગતા જ બે વાગ્યા હતા બે. નહીં કઈ નહીં, ચલો નેક્સ્ટ પ્લાન બતાવીએ. છોકરા રેડી થાય પછી અમારા ક્વોલિટી ટાઈમ કહેવાય એને. ટીકુ, દુનિયામાં મોટામાં મોટો આનંદ કયો છે ટીકુ? આને તો ઈ જ દેખા હે આ માણસને. રાજેશ, દુનિયામાં મોટા મોટો આનંદ કયો છે? કદાચ તમે મને ફોલો કરતા હશો તો ખબર હશે. અમે તમે તમારા મનગમતા માણસો કે એ હોય ને ફ્રેન્ડ સર્કલ જોડે બેસીને ટાઈમ સ્પેન્ડ કરો ને, જેને તમારા માટે લાગણી હોય અને તમને પણ એના માટે હોય, એ વ્યક્તિ સાથે ટાઈમ સ્પેન્ડ કરવો એ દુનિયામાં. આનું તો આવ કુંભકર્ણ માથે હાથ મૂકી દીધેલો છે ને, આપણે વહેલા નીકળી જાય, નકર આને હોઈ જશે એટલે પછી તો એને હુંથી મૂકીને વહી જાવ આપણે. દોડતી દોડતી આવશે, હિમાંશુ આવું છું. બીચ ઉપર જાય ને એટલે એ ચૂંદડી કાઢી માથે હુંથી બહુ કામ કરું છું, મને ઊંઘવાનો ટાઈમ નથી મળતો. 2-4 દિવસ ઓફ રાખતી. અરે નહીં ખબર તમને, આ તો સલૂનમાં શું હોય બપોરે આઈટમ તો ઓલા બેડ પર વહી જાય એ છે ને. આખો દિવસ જાવ હિરલ હોય ત્યારબાદ આખો દિવસ ભરવાનું હોય 9 to 6, તો હિરલ નું કવર માર કરવું પડે. પછી છોકરાને કહો ઓકે થોડી વાર જો અંદર જાઉં છું, કોઈ આવે તો મને ઉઠાડશો, અડધો પડો પાવર નેપ ખેંચી લે. અરે 9 to 6 ફૂલ ટાઈમ કહેવાય તો શું કહેવાય? 5 to 10 કહેવાય. અર્લી મોર્નિંગ 5 to રાતના 10 વાગ્યા સુધી. તો આ તમે 1 કલાક તો ઓવર ટાઈમ ગણ્યો ને 5 થી 6 નો તો ઓફિસ જોબ છે તાર તો 9 to 6 તો ના ના એ તો જે માણસ 2 વાગે છૂટી જતી હોય મેં. હા 9 to 6 જાજુ તો લાગે ને 4 કલાક થાય 9 to 6 તો ક્યારે વર્ષે 2 વર્ષે એક વખત આવે તારે, વર્ષમાં એક વખત આવે. પછી 9 to 2 પછી 9 to 2 92 વાળાને વધારે લાગે કે નહીં એમ? એવરી ડે માં 9 to 2 કામ હોય. તમે અમારા લોકોની શેડ્યુલ આપણે તમને થાય કે હાવ નવરી બધા કાંઈ કામ ધંધો કરવો નહીં, બસ કે યુએસ વાળા બહુ કમાય, અમારે ઓછી કમાય. જીમ વાળા છે ને હવારમાં ભેગા થાય ને બધા, પણ તમે યુએસ વાળાનો વર્કિંગ અવર ગણો, તમારે કેટલા હોય? અમારથી ડબલ તમારે હોય અવર્સ, તમારે અડધા અવર્સ હોય, પછી તમારે અમારથી 3-4 ગણું હોય જ ને સેલેરી. અમે નાનું છે તો અમારા શોપનો ટાઈમ 9 to 5, એમાં આશીષ હતો ને પેલા મારો પહેલાનો સ્ટાફ, એને છોકરા સ્કૂલે મૂકવા લેટ આવે, 9:30 કરી નાખ્યા 9:30 to 5 અમારા પ્રમાણે કસ્ટમર 2 મિનિટ ઉભા રહે. મેં પછી છે ને જો અડધો કલાકનો નેપ લઈને આવું ને પછી ચા પાઈ પી હવે. અને એમે 2 વાગે જે નીકળવાનો ટાઈમ હોય ને લેવા આવું ને એ રેડી જ હોય બેગ બધું, એ 5 મિનિટે નહીં. જોબ કરતી હોય ને જેમ કરે ઘરનું છે ને તો અમારા જીમમાં છે ને અમાર ટેકોની કહાની જેટલી કરીને એટલી ઓછી છે. હારું હું બંધ કરું ને પછી એનો જ બ્લોગ બનશે આખો દિવસ. તો જવાનું તો પણ લેતો સુરત દાદા તો જો 5 વાગ્યા સુધીનું છે, 4 વાગ્યા સુધી રીતે ઓકે છે. આપણે એટલો ટાઈમ જ બહાર રહીશું 4 થી 5 વાગ્યા સુધી. જો તડકો હોય તો આપણે આ તાવમાં જઈશું, નહીં તો કાલે જઈશું સવારના. આજનો પ્લાન બોલો શું છે રજેશ? બાજુમાં સિટી છે લાગોસ, એના ઓલ્ડ ટાઉનમાં અને ત્યાં બધું જે બધા એટ્રેક્શન છે એ ફરીએ અને જોઈએ, ટાઉન એક્સપ્લોર કરીએ. ઓકે સ્કૂલ, કેમ કે આપણે બીચ પર તો છીએ જ ઓલરેડી. ટાઉનમાં શું નવું છે જોઈએ. એનું ટાઉન તો મને ગમ્યું, તો આપણે ઓલ્ડ સિટી ગયા હતા. એક સરસ હતું. પાછા લઈ જઈશું, છોકરાને બાકી છે જોવાનું.
નવું ટાઉન જોઈ ટાઉન તો ઓલમોસ્ટ બધા સેમ જેવા છે અલગ 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 આપણા માટે બીજી વાર છે પણ એવું કંઈ ખાસ નહોતું કે છોકરાને મને તો ગમ્યું હતું. વાવ, જો કેટલો સરસ વ્યૂ લાગી છે અહીંયાથી. કાલે આપણે અહીંયા આ જગ્યા પર જ ગયા હતા કેમ? પેલી સાઈડ નહોતા ગયા ને આપણે? પેલો બીચ છે ત્યાં દૂરનો છે એમાં. એટલામાં જ જો કોઈક ઉપર ચડી ગયો. અહીં કેવી રીતના ચડાતું છે? ઓકે, અહીંયાથી જવાતું હોય કા? થેન્ક ગોડ આમ વેધરે ફૂલ સપોર્ટ કર્યો. થેન્ક યુ મહારાજ. મહારાજની દયા એટલી આપણા પર. તો કોણ છે? હા હા, આપણા ઓલા પર તારે બેટરી હોય ને એને લો પાવર મોડ બાકા નાખવાનું. ઓકે કરી નાખીશ. અને મારે શું કહેવું હતું, આપણું જે રિસોર્ટ છે એના પર આવા પામ ટ્રી કે શું કહેવાય એ ટ્રી હોય તો એનું કાલે કહેતો હતો ખબર કે એ બહુ મોંઘી હોય. આપણને બીચ પરથી કાલે ઓલું જોવા લઈ ગયા હતા કે એવું ને એવું, ત્યારે એ બોલતો હતો આવી રીતના જે એના પર ટ્રી હોય ને એ બહુ 7 સ્ટાર કેવી હોય એમ. આપણે તો છે પણ નીચે છે, ઉપર નથી. એની વ્યૂ બહુ ફાઇન લાગે છે. આપણે 3 કરવી છે કે 2 કરવી છે? જોજો પ્રાઇસ પેલી હોય તો 2 જ કરો રાજેશ, તો છોકરાને બધાને જોડે મજા આવે. હા હા, નહીંતર પછી 3 કરજો. અહીંયા બર્ડનો અવાજ બહુ ફાઇન સંભળાય છે. રોજ સાંભળી સાથે નજીક જઈને જોઈએ. નાના નાના પેરેટ જ છે. આ સાઈડ આમ દૂરથી જોઈએ છે, નજીક નથી ચાલ્યા ક્યારે. ફાઇન છે ગાર્ડનના. હોલિડે નું કામ જ એ ખાવ પીવો ને જલસા કરો. ચલો હાલો, હજી 1 કલાક થઈ છે. હું આપણે ઊંધું હતું રાજેશ. તમે હતા એટલે આપવાનું જ કીધું, બાકી 10 પહેરાઈ દઈ મને. બધાની ફેવરિટ જગ્યાએ ગયા આજે. શું સ્પેશિયલ છે? ઓકે, ઓલા છોકરાઓ તો ખાવા બી માંડ્યા. એમાં જ જોઈ લો હું સારું સારું જ લેવાનું તમારા લોકોને. તીર્થ ક્યાં? હા, સરસ. યાસીની ડીશમાં કંઈ પૂછવાનું જ ના હોય એને રાઈસ તો હોય જ એની જોડે. હા, ડેઝર્ટ ખાવા હતા પણ કેટલું લેશે કંઈ નક્કી નહીં. તમે જાઓ છો ત્યાં ટેબલ પર મારે લેતા જાઓ ડ્રિંક પ્લેટ. લેવા જાય છે તમને. આ શું છે? આ ખીર છે, રાઈસ પુડિંગ છે. આજે આપણે વહેલા આવ્યા ને તો બધું ડેકોરેશન બહુ ફાઇન છે. ભાગ્યામાંથી અમે આવીએ ને ત્યાં બધું પૂરું થઈ ગયું હોય. વેજમાં સારું છે. આજે સરસ ડેકોરેશન છે. આજે વહેલા આવ્યા ને તો સલાડ સેક્શન, ડ્રેસિંગ બધા. પાસ્તા નૂડલ્સ, બ્રેડ ક્રિપ્સ, પિઝા, ડોરિટોઝ. આજે હેનું ચણા ચણા કોમન છે કા? આ તો એક્સ્ટ્રા છે કેમ હિમાંશુ? આવું નહોતું કહીએ ને. ખાવું બધું મળતું. ટોર્ટિલા નો લઈ હતી. બધા રેડી થઈ ગયા છે, ટેક્સીની વેઇટ કરીએ છીએ. થઈ ગઈ બુક ટેક્સી આપણી?
થાય છે? એક થઈ ગઈ છે 8 સીટર થઈ ગઈ છે 8 8ની થઈ ગઈ છે. તો 2 કરવાની થશે ને? કંઈ નહીં. કારણ કે 3 કરો તો સેમ પ્રાઇસ આવે. ના ના બરાબર છે, છોકરા બધા જોડે રહીને મજા આવે ને એ લોકોને. કેટલું ડ્રાઈવ છે અહીંયાથી? કલાક ઓકે સારું, ચલો તો ખાઈ લીધું છે, કલાક થોડી વાર સુઈ જઈએ. 45 મિનિટ નીલી કલાક જેવું જ ને આમ તો. પછી બતાવીએ ક્યુ સિટી છે લાગોસ લાગોસ બતાવીએ. ક્રિશ 1-2 મિનિટમાં જ કારનું છે પિકઅપ, એટલે તું કારનો નંબર નહીં જોતો રહેજે. એમાં એવું હિમાંશુ જાવથી પીક ન કરે ને જઈ ગયું રાજેશ? એન્ટ્રી તો ફાઇન છે સર. રાતના બહુ સરસ લાગતા છે, કલરફુલ. भैया हमने जो एड्रेस डाला हुआ है दैट इज दी ओल्ड टाउन में. और यहाँ पे देखने लायक क्या क्या है? यहीं से स्टार्ट हो जाता है मरीना और एक बीच है उधर. ઓકે सब वॉकिंग डिस्टेंस में ही है અહીંથી તમારું ફરવાનું ચાલુ થઈ જશે બધું. और ओल्ड टाउन भी आपको इनसाइड थोड़ा वॉक करके जाना पड़ेगा, उधर कार नहीं सकती, क्राउड है बहुत. એ બોટિંગ પણ થતું છે, સ્પીડ બોટ ને આપણે ગયા હતા એવી રીતના. બેનને પૂછવાનું શું શું પૂછવાનું છે રાજેશ? યાસીની કેક આજે કરાવી નહીં તમે ઓલામાંથી કઈ? એ લોકો તો કે અમે તમારે બહારથી જ કરવી પડશે અરેન્જ. ઓકે પૈસા આપી દઈ તો નહીં કરી દે? નહીં हम करता नहीं. હા 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 કઈ નહીં, તો ઓલીને પૂછી લે જીલને. કેમ આજે થોડું ક્યારે પૂછશો પણ તમે જીલને? હવે હવે જલ્દી આવે એટલે ફોન છે પણ નંબર એના પાસે? ના પણ ઇન્સ્ટામાંથી કોલ થઈ શકે ને. ઓકે નકર પછી ટાઉન સેન્ટરમાંથી રિટર્નમાં છે ને. આઈ થિંક આમને પૂછ્યું ને, આમને ખબર છે કે શોપ તો રાજેશ. રસ્તા 2 મિનિટ વરસાદ આવ્યો તો મેરા હું કહો. કેટલા ધક્કા મારતા હતા મને. કોણ? હા હું એટલે તો વહી વચ્ચે આવી. બેઠા હતા આમ આમ કરે એટલે જે પાછું રીઝન હું આપે તો ફિઝિક્સનું રૂલ લાગુ પડે, આમ ટર્ન મારે ને એટલે. હું આગળ ઉકરણ વહી આવી. મેં કીધું કે મને થોડીક ઊંઘ જ ચડી હતી એટલે પેલા થોડુંક પેલું થઈ જાય, મને રિલેક્સ થઈ જાવ આગળ જાઉં તો. સેન્ડવિચ થઈ ગઈ ને તમારી પણ એમાં? સેન્ડવિચ મારી પણ નહીં થઈ, મારી નમીતની બે નહીં થઈ, આ બાજુ બે બાજુ. નહીં તમારું શું થાય, એક બાજુ ગાડી આવે અને એક બાજુ રાજેશ આવે. કેટલા જણ હતા આમાંથી મને કહેતો, હું આવી જાત કે ન આવે ટીકુ? આમાંથી ઇઝીલી રાજુભાઈ બધું બગાડ. હા હા યસ બટ આરામથી આવે, 2 જગ્યા હતી. 2 જગ્યા હતી ને. રાજેશ હું કહું કેમ આવું કર્યું કે રાજેશ કે કદાચ નહીં હોય તો હું કરશું, હું કહું ઘેર રહી જાત. હું કહું હું ના ના 2 આવી જતી. અને મારો દીકરો ઉતરે છે, મારો કાનુડો આવે છે. જેકેટ પી હું પણ હું ખોટું રિસ્ક લેવું. એનું બીજી ગાડીમાં આવવાનું. બીજી ગાડીમાં આવવાનું ને એટલે જ પછી વહી આવી ને હું. કેમ કે હિમાંશુને મેં કીધું તમે 5 મિનિટ વેઇટ કરી હોત તો થાત, ગાડી આવી ગયા સુધી. પેલા કીધું તું ઉભો રહે તો જ થાત એમ. પછી વહી ગયા પછી કંઈ ના થાય ને. ચલો લેગોસનું હોલ ટાઉન વિઝિટ કરાવીએ. કેટલું ખુલ્લું હોય ખબર નહીં, આપણે તો ત્યાં બહુ ઓછું ખુલ્લું હતું. કેમ આજે લાગે છે આમ તો. હા નહીં શોપ કેટલી ખુલ્લી હોય જોઈએ એમ કહું છું. આ લોકો અંદર ગયા છે ને હવે? ઠીક અહીંયા જ છે. હા હા બરાબર. કહાન તને કે લેવું છે? તને કે લેવું જ મને કહેજો. ઓકે ક્રિશ કે ગયો? તિલક ને? તિલક નહીં હોય, તીર્થ થઈ છે. તિલક ને જ કઈ ક્રિશ ગયા બંને. ફોન કરતો તાર ગોતવા નથી જવા?
વિડીયો ઉતરી ગયો છે. આમાંથી આ પેટર્નનું મારે એક પર્સ લેવાનું થાય ટીકું. ગમે ત્યારે આપણે શોપિંગ પૂરું કરીને પહેલાં મને લેવડાવજે, નહીં તો ત્યારે પાછું ઓલ્ડ ટાઉનમાં આવવું પડશે મારી જોડે. ભાવ તો જોઈશે જો 44.99 છે. છે સારું. બટવા ને જો લીધી હતી ને આ ટાઈપના ગળામાં પહેરવાનું જો બધું જ છે. ડિઝાઇન ને હમણાં ખબર ગ્રીન હતી આગળ એન્ટર થયા ત્યારે આપણે આ ટાઇલ્સ ઘરમાં લગાવીએ, ખબર કિચનમાં ને એવું લગાવતા. સ્ટ્રીટ ફાઇન છે, જો રાતના લાઇટિંગ ને થતું હોય તો જોરદાર લાગે. અહીંયા કંઈ છે નહીં ઉપર, શું જોવો છો? આ સ્પોટ જોવા સાચી જોવા જવાનું છે. એવું કહેતા હતા કે આ બહુ સારો છે, ફેમસ છે. હે આ કંઈક લાગે છે જૂનું જોવા જેવું, જો જવાનું હોય તો એમ. છે તો કોકનું પાળેલું જ તે. આ કોકનું હિસાબમાંથી કોકનું ચલો મને એક જગ્યા મળી છે, મને એક સરસ, મને ફોલો કરો, હું તમને બતાવું સરસ. ચલો કાંઈ નહીં, સાચું કહું છું. એટલે કે મને તમે મારી પાછળ પાછળ જાઓ, જો આગળ ન વહી જતા ને ભૂલા પડશે. નહીં નહીં એવું મારે કારે નેવર એવર ઇન્સિડન્સ નથી બન્યો તારી જેમ. તને એક બે વખત બની ગયા ઠીક. નહીં નહીં મારા છોકરાઓ મળે ને એના માટે જો મળી ગયા. હેન્ડસમ હીરો આવે. ક્રિશુની તો બહુ કોમેન્ટ આવે, બહુ હેન્ડસમ લાગે છે, બહુ આમ લાગે છે. પપ્પાને ખબર છે. ખબર નહીં આ લોકો ક્યાં ગયા છે. છોકરાઓને શોધવાના છે, એને ફોન લાગતો નથી. જોઈએ હવે. એકદમ નાઇસ છે આ બિલ્ડિંગનો કલર. ટાઇલ્સ બધું એવું લાગે છે. આખો સ્ટોર ક્રિસમસ ડેકોરેશનનો છે. બતાવો તો. તમારી કઈ હતી રાજુ? બ્લુ હતી ને? હા, એમણે બ્લુ કલર ની લીધી. હું બ્લુ જ બતાવીશ બસ, બીજી એક કે નહીં બતાવીશ. બે મારે એક જ જોવી છે. મને એમ કે પેલું કો રકાબી છે એવું લાગ્યું. પછી એને તમને આદુ અહીંયા છેડવાનું, બધું ગ્રીટર આદુ ઘસવાનું લસણ ઘસવાનું, અને બેસ્ટ પાર્ટ છે કે જેનું ફાઈબર છે ને આમાં અમારે એવું બોલી હતી, ખાલી છાલ બહાર નીકળે. અને એની જોડે બ્રશ તમને ફ્રી આપ્યું છે. અને આ હેન્ડમેડ છે. કેટલા પ્રશ્ન? 100 યર્સ થી 5 જનરેશન થી એ લોકો બનાવે છે. ઓકે, ફેમિલી બિઝનેસ છે એમ ને? ફેમિલી બિઝનેસ અમે આટલું બધું પ્રમોટ કર્યું છે. હવે તમે જઈને લેશો ને તો અમને 5% કમિશન છે કે? ઓકે. ખબર છે આપણે તુનિશિયા ગયા ઓલી ડિશ બનાવતા હતા જેમ સમથિંગ મને એવું લાગ્યું કે તમે નામ બનાવો છો કે શું, મને એવું થયું. આ સમથિંગ એન જેવું છે. કઈ નહીં, એનું સોવેનિયર થઈ ગયું આમ તો. સરસ છે, બહુ મસ્ત. મેં લાઈને કઈક મેં યાદ રહી કે યાદગીરી રહી મારા સાસુ માટે, મારા મમ્મી માટે, રેખાબેન એટલી બધી લીધી તે? મારા સાસુને ગમે છે આવું. તુનિશિયામાં આપણે ડિશ નહોતી લીધી ને પછી તે મારા હાટું લીધી હોત ને. જો આ ઓકે. અને હમણાં તો છે ને બધા જ આખા પોર્ટુગલના બધા જ સિટી ફરી લીધા. ઓકે, તમે એ લીધું છે. લાવો મિત મારી આપતા જાઓ અમને. હા હા. હવે તો હવે તો અડધું માર્કેટ લઈ લે તો પછી કટી આ તો હે કીધા અમે તમારે કહો ઈ આપતા જાઓ. કઈ નહીં, આ એક મેગ્નેટ લીધું છે. ઠીક. સારું છે. આજ બહુ કામ કર્યું ને ટીકુ એટલે. મેં તો ગઈ હા. પછી કઈ કરું મેં તો ભાઈ સાહેબ તું સિરિયલમાં ચાય લેવી છો ટીકુ એમ? તું સિરિયલમાં ચાય લેવી છો એમ? અહીંથી હજી ચાલવાનું છે આપણે? થાકી ગઈ બિચારી. તેડી લો ના ને તેડી લો. તેડી લો ને તેડી લો. તમે હું કઈ તેડી દેખવા જોઈ કહા ક્રી બોલા ને? હા
તિલક ક્રિષ્ને તેડી ગયો તો હા મને બિલીવ નથી થતું હજી આવી ફોટોગ્રાફર આવી ગયા છે ભાઈ આ તિલકનો કેમેરો છે હું ખાલી ટ્રાય કરું નહીં એટલે જ કહું છું ના એટલે ફોટોગ્રાફર આવી ગયા છે એ ક્રિશુ કેમ ગયા એ જે આવે આવે છે ને એ લોકો ઈ ને ત્રણેય આ છે બેગમાં જગ્યા અમિતલાલ નાખો ને. પાણી છે આપણી પાસે પાણી નથી શું છે ઈ? હા એને બેગ આને લીધી છે 3 બીજી નવી લઈ આવ્યા 3 સેમ જગ્યાએ હતી કે ઓલી ના આ એ આપણે તો જો 3 નમૂના આવી ગયા છે કેમ મસ્ત દિવસ થઈ ગયો આજે આપણે બહાર રહીને એટલે દિવસ સારો રહે છે એટલે આપણે ઘરમાં નહીં ઘૂસવાનું હવે ભાઈ. એટલે કે વાંધો નહીં હાલો તમે અંદર પૂરા કે હું અંદર જતો રહું હા એટલે કે હવે આપણે છે ને બહાર જ રહેવાનું લેટ સુધી કોનો છોકરો કિતના બચ્ચા હે हम नहीं पहचानते इसको એ તમારો હીરો છે કોહિનૂર મજા આવી કહાના જતા ને માર્કેટમાં કાલે પછી હું કહાન પડતો નહીં મારી દીકરી મને પણ ન ચડાય જો વાદળ નો અડું આવે ને તો જોવાશે જેવી દાદાની ઈચ્છા આપણે કાંઈ દાદા નથી કેવું અમને બતાવજો કે નહીં અમે ઈ જ છે ઈ જ જગ્યા છે હા 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 તમારી મેમરી બહુ પાવરફુલ છે ભાઈ અમને કાંઈ યાદ ન રહે કાઢી હું તો ટોપ લોટી કે આપણે ટોપ લઈને તો બધી હિસ્ટ્રી ખબર હોય અમને ત્યાં જતા હતા ને બધી હિસ્ટ્રી કહેતી હતી હું કઈ હા હા બસ એક વખત સાંભળી લીધું ગમ્યું ગમ્યું તે રીલ ઉતરી ન ગમ્યું તો કઈ નહીં હાલો ગમ્યું તે ભૂલી ગયા ન ગમ્યું તે ભૂલી ગયા હું થયું છે તો બહુ હું કઈક એનું જ છે જીસસ જ છે ત્યાં બોટિંગ કે કરવું જ થતું હશે જો હા આપણે અહીંયાથી નીકળ્યા હતા એ લોકો હતા ત્યાં આપણને થતું હતું કોઈક લોકો ક્યાં ઊભા છે આપણે અહીંયા પહોંચી ગયા કાલે આપણે અહીંયાથી નીકળ્યા હતા ત્યારે કાન આપણને થતું હતું લોકો ક્યાં ઊભા આજે આપણે ઊભા છે કે 7 heavens એવું હતું ને એનું નામ તને તો થોડું યાદ રહે અમને તો યાદ ન રહી ના ના મોસ્ટ પોપ્યુલર માં તો ઉપર લાવો બેગ તમારું ખુલ્લું છે ઓ માય પછી તમે લોકો આવતા રહો તમે લોકો અહીંયા આવતા રહો જો આ વાદળ ન હોત ને ટીકુ તો સનસેટ જોરદાર જોવા મળતા આપણને આજે મે બી નીચે આવી જાય કે મૂકી દીધો ફોન ઓકે દો हाथ मेरा थाम लो साथ जब तक દિલ ગદગદ થઈ જાય એવું दिल गार्डन गार्डन હા દિલ ગાર્ડન ગાર્ડન થઈ જાય મારું તો ડ્રીમ એક જ દિવસમાં પૂરું થઈ ગયું ઠીકુ એક જ દિવસ પૂરું કાલ જ વિચાર્યું હતું મેં કે ક્યારે આવશું અહીંયા ક્લિફ્ટ ઉપર એમ બીજો કઈક વિચાર કર્યો તો એ પૂરો થઈ સાચી વાત છે કાલે એમ તો મોટો મોટો જ વિચાર કરવાનો હવે મને છે ને સત્વ ગુણ ચાલે છે એ વિચારોની થાય છે લે જલ્દી માથે હાથ મૂકી દે માથે હાથ મૂકી દે અત્યારે જો લેતર મૂકી દીધો માથે અત્યારે સત્વ ગુણ ચાલે છે સારું બોલ તો ખરી જે- તમને ખબર પડે ને જે તારી વિશેષ એ પૂરી થાય એટલે એનાથી વિશેષ બીજું હું બોલું હું બોલું હવે સાચી વાત છે હા હા તારા 4 બી ના લગ્ન 2-3 લાખ પાઉન્ડ માં થાય ઈ એક મને તારી વીસ ખબર છે હવે ઈ મારી વીસ છે એમ પાંચનું બજેટ એટલે હું કઈ કે હું કઈ 2 લાખ તો સોના ના આ તો અચ્છા એ ઓકે સ્પેસિફાઈ કરો હા, હા. હવે તો સ્કાય પણ આમ ખીલી ગયું છો આખો હટતી જ નથી મને તો એવું જ થાય છે વિડિયો કરીએ જ કરીએ જ નહીં પછી તારે શું કે આખી મૂવી થશે તો શું આજનું તું બધું મૂકીશ તો આખી મૂવી થશે 3 કલાકની સાચી એવું જ છે અલી પણ જો ને તું રાજુભાઈ પેલો સાપનું હોય કે અજગરનું મોઢું એવું નહીં લાગતું થઈ ગયું ફરો તમે છે ને ઈમાનશુ તમે જે એમાં ગેસ કરો ને એ થાય છે ને જો બધું દેખાય છે આ રીતનું નહીં, આમ આ હોર્સનું નહીં મોઢું થાય. હોય કે અજગર કે સાપ હોય એવું જ દેખાય હા હોર્સ નું દેખાય છે મોઢું એ હા ચેસ્ટ ઓલો હોર્સ આવે ને એ છે હા ઓહો બ્રધર્સ લવ આ ફ્લેશ ઓફ કરવો હોય તો
કાછડિયા બ્રધર્સ. હા સનસેટ તો અમને ના જોવા મળ્યો બિકોઝ ઓફ આ જે ક્લાઉડ છે ને એના હિસાબથી, પણ સ્કાય એકદમ બહુ ફાઇન છે. છોકરા બી કંટાળ્યા છે, હવે ઘરે જઈએ. ના લાગી ચાવી. હમ એકદમ આમ પિંકિશ ઓરેન્જીસ કલર થઈ ગયું છે, પીચ કલર જેવું. બોલે કેવું છે? પિંકિશ ઓરેન્જીસ પીચ. મારું બોલવું નહીં. આવું થઈ ગયું છે. પિંકિશ ઓરેન્જીસ. અમારી બેન ને છે ને બધું ખૂટી ગયું બેટરી. આવું લોકો ચાલે છે. મેં એટલે જ હોય હસી. નહીં આમ લોકો ઉતારે છે. તમે ધ્યાન દેજો બિચારી કેટલી મહેનત કરે છે. ચાલુ છે ને પોર્ટુગલમાં ટીકું ટેક્સી હોય, ટેસ્લા હોય છે. કાર બધી સારી હોય ને? સારી હોય. એ લોકો કાર બધી સારી હોય છે. આ તો ગાડીમાં બેઠા ભેગા હોઈ ગયા. સાચી વાત છે. પાછી અમારી ફેવરિટ જગ્યાએ અમે પહોંચી ગયા છીએ. આ છેલ્લો દિવસ, આજે તમને છેલ્લો દિવસ આ છે. પછી કાલે આ ઇવનિંગ ટાઈમ નહીં મળે. કાલે આ ટાઈમ નહીં મળે. પહોંચી ગયા છું. સાચી વાત છે. પૂરી થઈ ગઈ. પોલીટી પૂરી થઈ ગઈ. We have it on the street, singers with the Carol. Hey. Carol, you know Carol? You know what is Carol? Oh, Carol, I am beautiful. Darling, I love you. દેખાતું નથી પણ પાણી છેક આવી ગયું નજીક. કેમ અવાજ કેટલો આવે છે? બહુ અવાજ આવે. છેક અહીંયા પાણી આવી ગયું. ચલો આપણું સ્વીટ હોમ આવી ગયું. હોમ સ્વીટ હોમ. બોલી દિવસ એક ગમે ત્યાં આપણો રૂમ આપણો સ્વીટ હોમ થઈ જાય. કે આ માયા કેવી છે યાર, જ્યાં લાગે ત્યાં ચોટી જાય યાર. એટલે કોઈ નજર ચલો કઈ અપડેટ ખીચડીના ક્યાં પહોંચ્યા? સ્મેલ ફાઇન આવે છે. ખાવા આવી ગઈ છે ને ચા બને છે. ઓ ચા બનાવે છે. એ નાસ્તા પાણી. ઓ આમાં ચા બનાવો. હા બનવા જેવી છે. હા સ્મેલ ફાઇન. 40 નો કીધું રાજુ કરું. ના ના, એ તો અત્યારે બિઝી હતું એટલે બાકી તો 25 જ છે. $25 પરથી જવાય ખરું. 40 જ થઈ કારણ કે આપણે આ બાજુ આમ દૂર નહોતા ગયા. આયા ત્યારે આપણે અડધા નહોતા ઉતર્યા. શેની ડિસ્કસ ચાલે છે? અને આવી રીતના ઘસવાનું ને. ગોળ ગોળ અંદર બહાર. હા 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 હા. ઠીક આજે ઉપયોગી થવા માંડ્યો. એના માટે દાદુ લીધું હતું. એના માટે દાદુ ક્લોકવાઇઝ કે એન્ટી ક્લોકવાઇઝ? તમને ગમે એમ, જેમ તમને જે મજા તમારી ઈચ્છા હોય એમ. સારો ડેમોન્સ્ટ્રેશન બતાવે છે ભાઈ. ના બરાબર છે. થાય છે. ફાઇન થાય છે. બહુ મસ્ત થયું. શેડિંગ જરૂર નહીં. Actually it is working. It's a really good product. કામ કર્યું. ઓકે. હવે તમારે હાથ ના પકડવો હોય તો એના માટે પીંછી પણ આપી છે લોકો. પીંછીથી એમ કરીને અંદર નાખી દે. લાવો તારે પીછી યુઝ કરી નાખીએ. અને અસ્મિતા ભાભી માટે રેસીપી બુક આપી છે. તમારે રેસીપી એમાં કેવી રીતે બતાવો. કરવું એ આ રેસીપી બુક છે. લો ઓકે. સમજી ગયા? રેસીપી બધાને એક એક આપી છે. બસ રાજેશ કેટલું આદુ હોય પછી હવે એટલું હવે છે. આગળ થોડું વધારવાનું હોય. કાલે સવાર બનાવજો ને પાછી ચા પણ. હવે ન બને સવારે. ઓ યાસી તો બહુ ફાઇન લાગે છે ને તું તો. ફિશ જેવી લાગે છે તું એકદમ. કેટલો ફાઇન આવે છે હવે. હા પછી આપણે કથરી કેવા થઈ જઈએ. પેલા કેવા હોય. કેટલી ક્યુટ લાગે છે. સાચી વાત છે. તમે બધા કરી લીધું ને? બાકી છે. યાસી ખાઈ લીધું? કાને એક જ બાકી છે એમ તો. હા એટલે ટીકુભાઈ ને એની કાઢવા માંડ્યો ખીચડો હમણાં જોયું. હાલો સ્ટાર્ટ થઈ ગયું છે. હા હેપી બર્થ. અને બહાર કાઢું પેલા. હા બાર કાઢ નાખો ને. બોક્સ લઈ લો.
વર્લ્ડની હું કે સ્મોલેસ્ટ કેક એમ કેટલી ક્યુટ ક્યુટેસ્ટ એકદમ ક્યુટેસ્ટ કેક છે જો આમાં પેપર છે ક્યાં છે ગેમી હે કેટલી ક્યુટ છે ને તારા જેવી ઈ બોલે રહ્યું ડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ડિયર યાસી હેપી બર્થડે ટુ યુ હુરે હુરે એમ ત્યાં છે ને નીચે છે એટલે એક બીજી ચેર મૂકી દો બાજુમાં. ફોટો પાડતી જજે વચ્ચે વચ્ચે મારું થોડુંક જ. उछलना तुझे है डरना नहीं तो कभी मैं हर पल में हूँ संग तेरे એના દાંત ક્યાં છોટી કુડી યાસીન પીડાયરા મને હું થયું મારું તો ઠીક એવું થયું યાસી રડવાનું ચાલુ નો કરતા રહ્યું હમણાં મજા પકડી જાય થઈ જ ગઈ હતી રોવા જેવી જ તે પછી મેં કીધું રોવા મને બહુ વાગ્યું મને એટલું બધું નહોતું વાગ્યું તો હું એવું બોલી ને એટલે પછી થોડીક પેલી થઈ ગઈ એમ શરમ આવે બીજું કઈ અને ભક્ત છાસ ઇન્ડિયન સ્ટાઇલમાં બનાવી છે લસ્સી પણ તમે છે ને થોડુંક વધારે ભરાઈ ગયું છે હલાવવા માટે જગ્યા નથી રાખી હા બરાબર કાકે લેવા એવું છે ચલો ગુડ નાઇટ અમિત કુમાર બંનેને મળ્યા સવારના તો સૌ થાકી ગયા છે આજે એટલે હા હા સારું ચલો ટીકુ હિમાંશુ ગુડ નાઇટ મળ્યા સવારે આપણે એવું કરીએ તો થોડી વાર બેસીએ પણ ગુડ નાઇટ તો કહી દઈએ વિડીયો આપણે પૂરો કરી દઈએ હા